મંદિરનો ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક શણગારની શરૂઆત થઈ ગઈ છે। આજે તમામ ભક્તો પોતાની એડી ચોટીની તાકાત લગાવી રહ્યા છે। વાતાવરણ ખરાબ છે। અહીંયા આ વખતે કેદારનાથ આવું પણ દરેક લોકોને મોંઘું પણ પડવાનું છે, અઘરું પણ પડવાનું છે, કારણ કે આ વખતે ઘોડાઓનો ચેપી રોગ કઈ થયો છે, જેના કારણે જે ઘોડા આપણને દર વર્ષે મળી જાય છે એ આ વખતે 4-4, 5-5 હજાર આપ્યા છતાંય નથી મળતા। આ તમામ ફૂલ માણસો દ્વારા ઉચકીને છેક નીચે ગૌરીકુંડથી ઉપર લાવવામાં આવ્યા છે। 180 થી પણ વધારે માણસો પોતે માથા પર ઉચકીને આ ફૂલ આપણા સુધી અહીંયા મંદિર સુધી પહોંચાડ્યા છે। ઘણું મોંઘું આ વખતે કેદારનાથ થશે, કારણ કે ઉપર પહોંચાડવા માટેનું અનાજ, ખાવાનું, આ તે દરેક વસ્તુમાં ઘોડા ના હોવાની ઇફેક્ટ પડવાની છે। એટલે આવતીકાલે જ્યારે કેદારનાથ બાપા અહીંયા આપણા મંદિર પર એમની પાલખી પધારશે તે પહેલા સંપૂર્ણ મંદિરનું ઐતિહાસિક શણગાર થશે। શણગાર વડોદરાની ટીમ અને અહીંયા ઋષિકેશની ટીમ બે ભેગી મળીને અમે કરી રહ્યા છે। એટલે અદ્ભુત શણગાર અને અદ્ભુત નજારો આ વખતે તમને જોવા મળશે અને આ સૌભાગ્ય, સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે।